રીલની વાત નીકળી છે તો આપને કહી દઈએ કે ડોક્ટરના મતના આધારે વધારે રીલ્સ જોવાથી સ્ટ્રોક અને ક્રોનિક પેઇનનું જોખમ વધી જાય છે। આ સિવાય યુવાનોને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ થવાનું પણ જોખમ રહેલું છે। ચિંતા એ વાતની છે કે આ પ્રકારની ડોક્ટરની ચેતવણીને સ્પેમ મેસેજની જેમ ડિલીટ કરી દેવામાં આવે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખરેખર હાનિકારક છે। એ પણ સમજો કે રીલનો રોગ લોકોને કેમ બીમાર કરી રહ્યો છે। ભારતમાં રોજ કરોડો રીલ્સ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બનાવવામાં આવે છે। ભારતમાં દરરોજ રીલ્સ પર સરેરાશ 28 મિનિટ વિતાવવામાં આવે છે અને તેમાં જીવનના તમામ ક્ષેત્રના લોકોનો સમાવેશ થાય છે। આ દેશમાં મનોરંજન સામગ્રી જોવામાં દરરોજ 156 મિનિટ એટલે કે 2.5 કલાકથી વધુ સમય પસાર થાય છે। 8 થી 23 વર્ષની વયના લોકો દરરોજ 360 થી 480 રીલ્સ જુએ છે અને આપણા દેશના યુવાનો આ રીલ્સ જોવા માટે દરરોજ લગભગ 1.5 થી 2 કલાક વિતાવે છે।